સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः. लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च चतुरभिश्च त्रिभिष्टता षड्भिः विराजते योऽसौ पञ्चधा मम. યથાર્થ ગીતા અધ્યાય 4 શ્લોક 29. આપણે આ બધા શ્લોકોમાં પૃષ્ટિ માર્ગમાં સમન્વય કેવી રીતે થાય અને પ્રિન્સિપલી પૃષ્ટિ માર્ગ શું કહે છે અને ગીતા શું કહે છે એ થોડીક મહેનત કરીને રિસર્ચ કરીને આપણે એ પણ બોલીએ છીએ કે જેથી કરીને દરેકને ખ્યાલ આવે. શ્લોક 29. અપાને જુહ્યતિ પ્રાણમ પ્રાણાપાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ. ઘણા યોગી અપાન વાયુમાં પ્રાણવાયુનું હવન કરે છે અને એ જ રીતે પ્રાણવાયુમાં અપન વાયુનું હવન કરે છે. આનાથી સૂક્ષ્મ અવસ્થા થતાં યોગીજન પ્રાણ અને અપાન બંનેની ગતિ રોકીને પ્રાણાયામ પારાયણ કરે છે, જેને શ્રી કૃષ્ણ પ્રાણ અપાન કહે છે. એને જ મહાત્મા બુદ્ધ અનાપાન કહે છે. આને તેમણે શ્વાસ ઉચ્છ્વાસ પણ કહેલ છે. જે શ્વાસ તમે અંદર લો છો તે પ્રાણ અને જે શ્વાસને તમે બહાર કાઢો છો તે અપાન છે. યોગીઓની અનુભૂતિ છે કે તમે શ્વાસની સાથે બાહ્ય વાયુમંડળના સંકલ્પ પણ ગ્રહણ કરો છો અને પ્રશ્વાસમાં આ જ રીતે આંતરિક સારા નરસા ચિંતનની લહેર ફેંકતા રહો છો. એટલે આપણે બહારની જે શ્વાસ લઈએ એ વાયુમંડળમાં જે છે એ આપણે લઈએ છીએ અને બહાર જે કાઢીએ છીએ એ આપણા અંદરની ચિંતનની લહેર આપણે ફેંકીએ છીએ. બાહ્ય કોઈ સંકલ્પને ગ્રહણ ન કરવો તે પ્રાણનો હવન છે તથા અંદરના સંકલ્પને ઉઠવા જ ન દેવો એ અપાનનો હવન છે. ન અંદરથી કોઈ સંકલ્પની સ્ફુરણા થાય અને ન બહારની દુનિયામાં ચાલી રહેલું ચિંતન અંદર કોઈ ક્ષોભ ઉત્પન્ન કરી શકે.
આ રીતે પ્રાણ અને અપાન બંનેની ગતિ સમ થઈ જવાથી પ્રાણોનો યામ અર્થાત નિરોધ થઈ જાય છે. આ જ પ્રાણાયામ છે અને આ મનની વિજિતા અવસ્થા છે. પ્રાણનું રોકાવું કે મનનું રોકાવું એક જ વાત છે. પ્રત્યેક મહાપુરુષે આ પ્રકરણ લીધું છે. વેદોમાં આનો ઉલ્લેખ છે. ઋગ્વેદ અને અથર્વવેદમાં કહ્યું છે, ચત્વારી વાક પરિમિતા પદાની. આને જ પૂજ્ય મહારાજજી વારંવાર કહેતા, અરે એક નામને 4 શ્રેણીમાં જપી શકાય છે: વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. વૈખરી એને કહે છે જે બોલીને વ્યક્ત થાય. નામનું એ રીતે ઉચ્ચારણ થાય કે તમે સાંભળો અને બહાર કોઈ બેઠું હોય એને પણ સંભળાય. મધ્યમાં અર્થાત સ્વરમાં જપ, જેને માત્ર તમે સાંભળો, બાજુમાં બેઠેલી કોઈ વ્યક્તિને ઉચ્ચારણ ન સંભળાય. આ ઉચ્ચાર કંઠમાંથી થાય છે. ધીરે ધીરે નામની ધૂન બની જાય છે, દોર બંધાઈ જાય. સાધના વધારે સૂક્ષ્મતા પશ્યંતી અર્થાત નામ દેખાવની અવસ્થા આવી જાય છે. પછી નામ જપાતું નથી, નામ શ્વાસ સાથે એકરૂપ થઈ જાય છે. મનને દ્રષ્ટા બનાવીને ખડું કરી દો, પછી માત્ર જોતા જ રહેવાનું કે શ્વાસ શું કહે છે, શ્વાસ આવે છે ક્યારે, બહાર નીકળે છે ક્યારે, કહે છે શું. મહાપુરુષનું કહેવું છે કે આ શ્વાસ નામ સિવાય કશું જ કહે જ નહીં. સાધક નામનો જપ નથી કરતો, કેવળ તેમાંથી ઉઠનારી ધૂનને સાંભળે છે. શ્વાસને માત્ર જોતો રહે છે, માટે આને પશ્યંતી કહે છે. પશ્યંતીમાં મનને દ્રષ્ટાનું રૂપમાં ખડું કરવું પડે છે, પરંતુ સાધન એથીય વધુ ઉન્નત થતાં સાંભળવું પણ નથી પડતું. એકવાર સુરતા સંધાઈ જાય પછી સ્વતઃ સંભળાવા લાગશે. જપે ન જપાવે અપને સે આવે, ન સ્વયં જપો ન મનને સાંભળવા માટે બાધ્ય કરો. જપ ચાલતો જ રહે, આનું નામ છે અજપા. એટલે તમે એમને એમ બેઠા હો તો એ અંદર તમારી અંદર જપ ચાલતો ને ચાલતો જ રહે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. એવું નથી કે જપનો પ્રારંભ જ ન કરો અને થઈ ગયા અજપા. કોઈ જપનો પ્રારંભ જ ન કરે તો અજપા નામની કોઈ વસ્તુ તેની પાસે હોય જ નહીં. અજપાનો અર્થ છે આપણે ન જપીએ, પરંતુ જપ આપણો સાથ ન છોડે. એકવાર સુરતા સંધાઈ જાય તો જપ પ્રવાહિત થઈ જાય અને સતત ચાલતો જ રહે. આવા સ્વાભાવિક જપનું નામ છે અજપા. અને આ જ છે પરાવાણીનો જપ. આ પ્રકૃતિથી પર એ તત્વ પરમાત્મામાં પ્રવેશ અપાવે છે. એટલે આપણે ભગવાનમાં કોણ પ્રવેશ અપાવે? આ અજપા નામનું. આનાથી આગળ વાણીમાં કોઈ પરિવર્તન નથી. પરમનું દિગ્દર્શન કરાવી તેમજ વિલીન થઈ જાય છે. આથી આને પરા કહેવાય છે. પરંતુ શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે કેવળ શ્વાસ પર ધ્યાન રાખવાનું કહ્યું, જ્યારે તે આગળ જતાં પોતે જ ઓમના જપ પર ભાર મૂકે છે. ગૌતમ બુદ્ધ પણ અનાપાન સતીમાં શ્વાસ પ્રશ્વાસની જ ચર્ચા કરે છે. છેવટે તે મહાપુરુષ શું કહેવા માગે છે? વસ્તુતઃ પ્રારંભમાં વૈખરી, તેનાથી મધ્યમાં અને તેનાથી પણ ઉન્નત થવાથી જપની પશ્યંતી અવસ્થામાં શ્વાસ પકડમાં આવે છે. તે સમયે જપ તો શ્વાસમાં એકરૂપ થયેલો મળશે. તો પછી શેનો જપ કરવો? પછી તો કેવળ શ્વાસને જોવાનું જ રહ્યું.
માટે જ પ્રાણ અપાન માત્ર જ કહ્યું, નામ જપો એવું નથી કહ્યું, કારણ કે કહેવાની જરૂર નથી. જો કહે છે તો ગુમરાહ થઈને નીચેની શ્રેણીમાં ચક્કર કાપતો રહેશે. મહાત્મા બુદ્ધ, ગુરુદેવ ભગવાન તથા પ્રત્યેક મહાપુરુષ જે આ માર્ગ ઉપરથી પસાર થયા છે, સૌ એક જ વાત કહે છે, વૈખરી અને મધ્યમાં નામ જપમાં પ્રવેશ માત્ર છે. પશ્યંતીથી જ નામમાં પ્રવેશ મળે છે. જેમ આપણામાં કહીએ છીએ ને કે બ્રહ્મ સંબંધ મળે એટલે આપણને પ્રવેશ મળે. પરામાં નામ ધારાવાહી થઈ જાય છે, જેનાથી જપ સાથ છોડતો નથી. મન શ્વાસ સાથે જોડાયેલ છે, જ્યારે દ્રષ્ટિ શ્વાસ ઉપર છે. શ્વાસમાં નામ ઢળી ગયું છે. અંદરથી ન તો કોઈ સંકલ્પનું ઉત્થાન છે અને ન તો બાહ્ય વાયુમંડળના સંકલ્પ અંદર પ્રવેશ પામે છે. આ જ મન ઉપર વિજયની અવસ્થા છે. આની સાથે જ યજ્ઞનું પરિણામ બહાર આવે છે. હવે આ શ્લોકને આપણે થોડોક સરળતાથી જોઈ લઈએ. સ્વામીજીની ભાષા થોડીક સમજવામાં તકલીફ પડે એવી છે. આ શ્લોકમાં સ્વામીજી પ્રાણાયામનો અર્થ માત્ર શ્વાસની કસરત તરીકે નથી કરતા. તેઓ કહે છે કે આ તો મનને સ્થિર કરીને પરમાત્મા સુધી પહોંચવાની આંતરિક ભક્તિ છે. બહુ જ સરસ વસ્તુ કીધી આપણને કે પ્રાણાયામ કરીએ તો એ કંઈ ખાલી કસરત નથી, આપણને ભગવાન સુધી પહોંચાડવાની આપણી ભક્તિ છે. જ્યારે ભક્ત શરૂઆત કરે છે ત્યારે તે ભગવાનના નામનો મોટેથી જપ કરે છે, એટલે એને વૈખરી કહી. આપણે જોરથી બોલીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ જાપ છે આપણો. એ શરૂઆત કરીએ એટલે આપણે જોરથી બોલીએ એટલે એને વૈખરી કહી. પછી ધીમે ધીમે મંદ સ્વરે મધ્યમાં જપ કરે છે. પછી આપણે જોરથી બોલવાનું, ધીરે ધીરે શ્રી કૃષ્ણ શરણમ એમ આપણે બોલતા હોઈએ છીએ. પછી ભક્તિ આગળ વધે ત્યારે જપ એટલો સૂક્ષ્મ બની જાય છે કે શ્વાસ સાથે એકરૂપ થઈ જાય છે. એટલે પછી છે ને તો આપણે અવાજ આપણા મોઢામાંથી આવે જ નહીં. આપણે શ્વાસ આમ મનમાં જ લેતા હોય એવું આપણને લાગે. આ અવસ્થાને પશ્યંતી કહે છે. હવે જપ કરવો પડતો નથી, માત્ર શ્વાસને દ્રષ્ટાભાવે જોવાનું રહે છે. શ્વાસ જપ થયા જ કરે છે આપણા મનની અંદર, અને આપણું તો જોયા જ કરીએ છીએ કે હા જપ થાય છે. આવું અનુભવાય છે કે દરેક શ્વાસમાં ભગવાનનું નામ ગુંજી રહ્યું છે. એટલે આપણો દરેક જે શ્વાસ લઈએ એમાં શ્રી કૃષ્ણ શરણમમાં આવી જ જાય. આ સમયે ભક્ત બહારના વિષયો અને વિચારોને અંદર પ્રવેશવા દેતો નથી. તમારે જાપ ચાલતો હોય તો સામાન્ય રીતે બહારના વિષયો અંદર ના આવે અને અંદરનો કોલાહલ બહાર ના જાય, અને અંદરના સંકલ્પ વિકલ્પને પણ ઉઠવા દેતો નથી. હું આ કરું તે કરું એવું કંઈ સંકલ્પ થયા જ ના કરે. એટલે મન શાંત થઈ જાય છે. આ જ પ્રાણ અને અપાનનો યજ્ઞ છે. અહીં પ્રાણનો અર્થ માત્ર અંદર લેવાતો શ્વાસ અને અપાનનો અર્થ બહાર જતો શ્વાસ નથી, પરંતુ બંને સાથે જોડાયેલા મનના પ્રવાહને શાંત કરવાનો છે. આપણે અલ્ટિમેટ આપણો ગોલ શું કે આપણું મન શાંત કરવાનું છે, મનના પ્રવાહને શાંત કરવાનું છે. પ્રાણાયામ આપણે એટલા માટે જ કરીએ છીએ કે મન આપણું શાંત થાય. જ્યારે આ અવસ્થા વધુ પાકી બને છે ત્યારે જપ સ્વયં ચાલતો રહે છે. ભક્તને પ્રયત્ન કરવો પડતો નથી, અને આને અજપા જપ કહે છે. પછી પરાવાણીની અવસ્થામાં ભક્ત પરમાત્માના અનુભવમાં લીન થઈ જાય છે. પછી એનાથી ઉપર એક છેલ્લું સ્ટેજ એને પરાવાણી કહી છે. એમાં તો તમારે કોઈ જપ પણ થતો નથી, તમે લીન થઈ જાઓ છો ભગવાનની અંદર. એટલે આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે પ્રાણાયામનો સાચો અર્થ મનને ભગવાનમાં સ્થિર કરવો છે. શ્વાસ એનું સાધન છે, સાધ્ય નથી. હવે આને પૃષ્ટિ માર્ગમાં આપણે જોઈએ
તો પૃષ્ટિ માર્ગમાં વૈખરી, મધ્યામાં, પશ્યંતી અને પરા આ 4 અવસ્થાઓનું વર્ણન યોગશાસ્ત્ર અથવા સ્વામીજીની જેમ સ્પષ્ટ રીતે મળતું નથી. આપણામાં આ 4 શબ્દો પૃષ્ટિ માર્ગના કોઈ સિદ્ધાંતમાં કે એમાં આવતા નથી. તેથી 84 વૈષ્ણવોમાં કોઈ એક વૈષ્ણવના જીવનને 4 અવસ્થાઓ સાથે જોડી દેવું યોગ્ય નહીં ગણાય. પરંતુ ભાવની દ્રષ્ટિએ કેટલાક સુંદર દાખલા મળી શકે છે. આ જ અવસ્થાના ભાવ હોય એવા દાખલા આપણને મળે છે પૃષ્ટિ માર્ગમાં. પહેલો વૈખરી એટલે કે મોઢેથી નામ અને કીર્તન. શ્રી કુંભનદાસજી સતત શ્રીનાથજીના પદો ગાતા. આ વૈખરીનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં ભગવાનનું નામ વાણી દ્વારા વ્યક્ત થાય છે. પછી બીજું મધ્યમાં એટલે અંતરનું સ્મરણ. શ્રી દામોદરદાસ હરસાણી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બહારના વ્યવહારમાં પણ અંતરમાં સતત શ્રી ઠાકોરજીનું સ્મરણ રાખતા. ભલે બહારનું બધું કામ કરે પણ એમના અંતરમાં ઠાકોરજીનું રાખતા. આ મધ્યમાં જેવી સ્થિતિ કહી શકાય જ્યાં સ્મરણ અંદર ચાલે છે. ત્રીજું પશ્યંતી, નામ અને સ્વરૂપ એક થઈ જવું. શ્રી સુરદાસજી જ્યારે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં એટલા લીન થઈ જતા કે બહારની દુનિયાનું ભાન રહેતું ન હતું, ત્યારે નામ સ્વરૂપ અને ભાવ એકરૂપ થઈ જતા. આ પશ્યંતી સાથે મળતી આવતી સ્થિતિ છે. જો કે પૃષ્ટિ માર્ગના ગ્રંથોમાં તેને પશ્યંતી શબ્દથી ઓળખવામાં આવતું નથી. એટલે આપણે યોગની ભાષામાં આ 4 શબ્દો આવે છે, પૃષ્ટિ માર્ગમાં 4 શબ્દ નથી, પણ આપણે એને મેચ કરવા પ્રયત્ન કરીએ છીએ. તો આવી સ્થિતિ આપણા વૈષ્ણવમાં અથવા આ બધા કુંભનદાસજીને બધા જે અષ્ટસખા હતા એમનામાં એવી સ્થિતિ હતી. અને ચોથું પરા, અખંડ ભગવાનમાં લીનતા. શ્રી ચતુર્બુદ્ધદાસજી અથવા શ્રી ગોપાલદાસજી જેવા વૈષ્ણવોમાં એવી ભાવદશા જોવા મળે છે કે તેમનું મન સતત ભગવાનમાં જ રહેતું હતું. આ પરા જેવી સ્થિતિનો ભાવ દર્શાવે છે. હવે અહીંયા એક મહત્ત્વની વાત કરી લઈએ. આ 4 અવસ્થાઓનો શાબ્દિક ઉલ્લેખ 84 વૈષ્ણવમાં નથી. શાબ્દિક એટલે આ 4 જે શબ્દ છે, વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા, એ 4 શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી. તેથી એમ કહેવું કે અમુક વૈષ્ણવમાં વૈખરી હતા, પછી મધ્યમામાં ગયા, પછી પશ્યંતીમાં અને પછી પરામાં, એ ઐતિહાસિક રીતે સાચું નથી. આપણે સ્પષ્ટ કહી દઈએ કે ભાઈ આવું ક્યાંય પૃષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં અને એમાં ચોપડીઓમાં આવતું નથી. પણ એમનું આપણે નિરાકરણ કરીએ અથવા એમનું આપણે અવલોકન કરીએ, એમની ચોપડીઓ વાંચીએ સુરદાસજીની ને દામોદરદાસ, તો એ આપણને એવું લાગે કે એ સ્ટેજનો ભાવ છે એમનામાં. આ સરખામણી ભાવ સામ્ય માટે છે, શાસ્ત્રીય સમાનતા તરીકે નહીં. મને લાગે છે કે શ્રી હરિરાયજીના શિક્ષાપત્રોમાં પણ એવી ઘણી વાતો છે જ્યાં બહારના જપથી આગળ વધીને અખંડ સ્મરણ અને સહજ સેવા તરફથી અવસ્થા સમજાવવામાં આવી છે. તેમાંથી પણ આ 4 અવસ્થાઓને મળતા ભાવના સુંદર દાખલા મળી શકે છે. હવે આપણે 30મો શ્લોક લઈએ. અપરે નિયતાહારાઃ પ્રાણ પ્રાણેષુ જુહ્યતિ સર્વે પેતે યજ્ઞવિદો યક્ષ સપ્તિન કલશમાં. બીજા નિયમિત આહાર કરનારા પ્રાણનો પ્રાણમાં જ હોમ કરે છે. પૂજ્ય મહારાજજી ઘણીવાર કહેતા કે યોગીનો આહાર દ્રઢ, આસન દ્રઢ અને નિંદ્રા પણ દ્રઢ હોવી જોઈએ. આહાર વિહાર પર નિયંત્રણ અતિ આવશ્યક છે. આ બહુ સુંદર વસ્તુ કીધી. જો ભગવાનના રસ્તે જવું હોય તો આપણા આહાર અને વિહાર ઉપર બહુ જ કંટ્રોલ કરવો પડે. એવા અનેક યોગી પ્રાણને પ્રાણમાં હવન કરી નાખે છે. શ્વાસ લેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
પ્રશ્વાસ પર ધ્યાન નથી આપતા. શ્વાસ આવ્યો તો સાંભળ્યું ઓમ, ફરી શ્વાસ આવ્યો તો ઓમ, સાંભળતા જ રહ્યા. આ રીતે યજ્ઞ દ્વારા નષ્ટ પાપવાળા આ બધા પુરુષો યજ્ઞના જાણકાર છે. આ બધી નિર્દિષ્ટ વિધિઓમાંથી તેઓ ગમે ત્યાંથી કરે છે તો તે બધા જ યજ્ઞના જ્ઞાતા છે. હવે યજ્ઞનું પરિણામ આપણે 31મા શ્લોકમાં જોઈશું, પણ આ શ્લોકને હજુ આપણે સરળતાથી જરા જોઈ લઈએ. શ્લોક 30. આ શ્લોકમાં ભગવાન કહે છે કે કેટલાક યોગીઓ નિયમિત આહાર વિહાર રાખીને પ્રાણને પ્રાણમાં જ હોમે છે. આપણો આહાર અને વિહાર બંને જો કંટ્રોલવાળું હોય તો જ આપણે આ કરી શકીએ. તેનો અર્થ માત્ર ઓછું ખાવું કે ઉપવાસ કરવો નથી, બહુ સ્પષ્ટ કીધું છે, પણ સમજણપૂર્વક ખાઓ. ગાંધીજી કહેતા કે ભાઈ બપોરે જમો તો તમારા ભૂખ કરતો 75% જમવાનું, 25% પેટ ખાલી રહેવું જોઈએ, અને સાંજે જમો તો અડધું ખાલી રહેવું જોઈએ. એટલે તેનો અર્થ માત્ર ઓછું ખાવું કે ઉપવાસ કરવો નથી. તેનો અર્થ છે કે જીવનમાં સંયમ અને નિયમ લાવવો. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે યોગીમાં આહાર, આસન અને નિંદ્રા ત્રણેય નિયમિત અને દ્રઢ હોવા જોઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. યોગી એટલે ભક્ત, આપણે સમજવાનું. તો ભક્તની અંદર આહાર એટલે જે જમીએ છે તે, આસન અને નિંદ્રા, આ ત્રણેય નિયમિત અને દ્રઢ હોવા જોઈએ. વધારે ખાવું પણ નહીં, ખૂબ ઓછું પણ ખાવું નહીં. વધારે ઊંઘ પણ નહીં, ઓછી ઊંઘ પણ નહીં. શરીર અને મન બંને ભક્તિમાં સહાયક બને એવો સંયમ જરૂરી છે. કેટલો સંયમ રાખવાનો કે આપણને શરીર અને મન બંને આપણા ભક્તિમાં રહે. શરીર એકલું રહેવું પણ નહીં, મન પણ રહેવું જરૂરી છે. આવા યોગી શ્વાસ પર ખૂબ જાગૃતિ રાખે છે. શ્વાસ આવે ત્યારે તેમાં ભગવાનનો ઓમનો નાદ અનુભવે છે. તેમનું મન શ્વાસમાં એટલું સ્થિર થઈ જાય છે કે બહારના વિચારોમાં ભટકતું નથી. અગત્યની વસ્તુ એ જ છે કે આપણું મન ભટકવું ના જોઈએ. એટલે આપણે આ બધી પ્રક્રિયા છે કે જેનાથી આપણે આપણું મન સંયમમાં રાખી શકીએ. ધીમે ધીમે મન શાંત અને એકાગ્ર બનવા લાગે. આખી ગીતામાં પણ સ્પષ્ટ સમજાવ્યું કે આ એક રાતનો કોઈ ચમત્કાર નથી કે તમને ફટ દઈને મન શાંત થઈ જાય. એના માટે ખૂબ જ અભ્યાસ અને પ્રયોગ કરવા પડે છે. ભગવાનનો મુખ્ય સંદેશ એ છે કે ભક્તિની રીતો જુદી હોઈ શકે છે. તમારી ભક્તિ કરવાની રીત ઘણા બધા રીતે જુદી જુદી રીતે ભક્તિ કરે છે. કોઈ ઇન્દ્રિયો સંયમથી આગળ વધે, એટલે તમે ઇન્દ્રિયનો સંયમ કરીને આગળ વધી શકો. કોઈ ધ્યાનથી આગળ કરી શકે, કોઈ પ્રાણાયામથી જાય, કોઈ નામ સ્મરણથી. પરંતુ જો ભક્ત, અગત્યની વસ્તુ છે કે તમે રસ્તો ગમે તે લીધો, સેવા કરો, ભક્તિ કરો, નામ સ્મરણ કરો, જપ કરો, પરંતુ ભક્તિ નિષ્કપટ ભાવથી થાય. આ બધી જ ભક્તિ ગમે તેટલી કરો પણ એમાં તમારો ભાવ જે છે એ કપટી ના હોવો જોઈએ, નિષ્કપટ હોવો જોઈએ. અને પરમાત્માની પ્રાપ્તિ માટે થાય તો બધું યજ્ઞ જ છે. અને આપણે જે કંઈ ભક્તિ કરીએ એમાં આપણો આશય ચોખ્ખો અને ક્લિયર હોવો જોઈએ કે મારે ભગવાન મેળવવા છે. આ આપણો અલ્ટિમેટ ગોલ છે લાઈફનો. આવા યજ્ઞોથી મન શુદ્ધ થાય છે, પાપ અને દુર્ગુણો ક્ષીણ થાય છે, અને ભક્ત પરમાત્માની નજીક જાય છે. આ શ્લોકનો સાર લઈએ તો નિયમિત જીવન, સંયમિત આહાર વિહાર, શ્વાસમાં જાગૃતિ અને ભગવાનનું અખંડ સ્મરણ. બહુ જ સુંદર વસ્તુ કીધી. નિયમિત જીવન, સંયમિત આહાર અને વિહાર, શ્વાસમાં જાગૃતિ, એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ એ આપણે પૂરી જાગૃતિ સાથે આપણને ખબર છે કે હું શ્વાસ લઉં છું અને હું શ્વાસ છોડું છું. એની જાતે નથી થઈ જતો, થવાનો તો છે જ. તમે શ્વાસ વગર તો જીવી શકવાના જ નથી, પણ જાગૃતિ હોવી જોઈએ. અને ભગવાનનું અખંડ સ્મરણ, આ બધું મળીને સાચો યજ્ઞ બને છે.
ભક્તિની રીત ભલે જુદી હોય, પરંતુ જો મન ભગવાન તરફ જાય તો દરેક ભક્તિ સફળ છે. એટલે આપણે રીતને બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપવાનું. પૃષ્ટિ માર્ગમાં ભાવસભર દાખલો, એક દાખલો છે પૃષ્ટિમાં. આ શ્લોક સાથે શ્રી દામોદરદાસ હરસાણીનો ભાવ સારી રીતે મેળ ખાય છે. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી હતી કે જીવનનો દરેક વ્યવહાર ભગવાનને સમર્પિત રાખવો. આપણે જે કંઈ કરીએ એ બધું ભગવાનને સમર્પણ કરીને કહ્યું. આવું મહાપ્રભુજીએ દામોદર હરસાણીને કહ્યું હતું. તેમણે ખાવા પીવા, સેવા, વ્યવહાર બધું નિયમપૂર્વક અને ભગવાનને અર્પણ ભાવથી કર્યું. એમને જે કંઈ કર્યું એ ભગવાનને અર્પણ ભાવથી. અહીં મુખ્ય વાત માત્ર આહારના નિયમની નથી, પરંતુ જીવના દરેક કાર્યને ભગવાનમય બનાવવાનો સંયમ છે. આ બહુ જ વસ્તુ સુંદર આપણને કીધી કે વાત છે ને, આહારનો નિયમ એકલો પૂરતો નથી, પરંતુ જીવનના દરેક કાર્યને ભગવાનમય બનાવવાનો સંયમ છે. આ જ શ્લોકનો આંતરિક ભાવ છે. હવે આપણે 31મો શ્લોક મને લાગે છે નહીં થાય, કેમ કે હવે 3-4 મિનિટ જ બાકી છે. એટલે કદાચ શુક્રવારે રજા રાખીશું, હું જણાવીશ. તો પછી હવે આપણે સોમવારે લઈશું. જય શ્રી કૃષ્ણ. જય